જય બાબેરી, જય રામાધણી. કેમ છો બધા? મારા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો મારા વ્લોગને વધુમાં વધુ શેર થાય તો કરજો, કોમેન્ટ થાય તો કરજો, નહીં કરો ચાલશે, પણ બાકી આ વિડીયો જરૂર જોજો. તો અહીંથી અમે સીધા હવે નીકળી ગયા છે ઘરે. ઘરથી હવે આવી ગયા શેમાણા પાદર. તો શેમાણા પાદર છે અમે બંને છે, કારણ કે હું ને હિના છે, એક વ્યક્તિને મારે મળવા જવાનું છે. એ વ્યક્તિ હું તમને આવડે છે એટલે મારા વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, કારણ કે અમે આવી ગાડી નીકળવાની છે લાડી. તો સીધા અમે હવે નીકળી જશે ડાયરેક્ટ ખીમણા પાદર સીધો આગળ કૂતરાય છે, પણ આમાંથી હવે એ રસ્તે વળું તો કીધું એના કે આ રસ્તે પપ્પા વાળી નાખો. હું એ રસ્તે ઠોકી દીધી ગાડીને અને સીધે આસ્તે એના કે લઈ લો, કારણ કે અહીંથી અમે સીધે હવે અમે આવી જાય ગૌમાતાને કોઈ જો માનતા હોય તો જરૂર ગૌમાતા લખી અને કોમેન્ટ કરજો, જય માતાજી લખજો. કારણ કે સીધે ખીમણા પાદરની, કારણ કે ખીમણા પાદર ખૂબ જ એટલું સરસ ગામ છે કે ગૌમાતાની સેવા કરે છે. મિત્રો અહીંયા આવી જો પાણી કે એના કે પીવું છે, મેં કીધું આ પાણી પીવું નહીં છતાં કીધું બે કોટડા પી દે. પીધાને પોતાનો ઉબકો વળ્યો, એ તો વળ્યો, કારણ કે અહીંયાથી પછી સીધા આવી જઈએ. અહીંયા તો કોઈ દશામાં માનતો જરૂર જય દશામાં લખી નાખજો કોમેન્ટની અંદર. હું પણ માનું છું, તમે પણ માનતા હોય તો મિત્રો અહીંયા સીધે અમે નીકળી ગયા. આવી જાય ડાયરેક્ટ રોડ અને આગળ છે થાંભલાવાળા. તો થાંભલાવાળાને બાય બાય ટાટા કરી. તો મેં કે બાય બાય ટાટા અમેથી કર્યું. મેં કીધું શરીરને જાળવજો ને ખરા સુરક્ષિત રહેજો, ભલે થાંભલા ઉપર થયા. અહીંયા સીધે આવી જાય ડાયરેક્ટ હાઈવે આવી ગયા છે, મોટે હાઈવે. તો અહીંયા સોઈગામાં રસ્તો જાય છે ને આ બાજુ જાય છે ડાયરેક્ટ ડીસા. તો અમે આવી ગયા ડાયરેક્ટ રસ્તે. તો આગળ આવતા એક ગાડી ટ્રેક્ટર ગાડી બાડી આવતી હતી. એના કે પપ્પા આસ્તે આગળ અહીંયાથી જો રામ લખાપીનું મોટું મંદિર છે. તો આ બોર્ડ છે લખાપીનું. તો લખાપીને જઈને જવું હોય ત્યાં રસ્તો જાય છે, કારણ કે વાવતરાની અંદર આવેલો છે. અહીંયાથી સીધે હવે પેટ્રોલ પંપ ગેસ છે, ગેસ કોઈ રિક્ષાને કોઈને પુરાવો હોય તો અમારે ગેસ પણ બની ગયો છે વાવની અંદર. તો તમે પણ આવીને ગેસ પુરાવી શકો. તો અહીંયાથી સીધા આવી ગયા ડાયરેક્ટ. હવે આપણે જવાનું છે બજારની અંદર. તો તમે જો આવશે તો અહીંથી મેં વળી ગયા બજારની અંદર. તો આસ્તે પપ્પા કે બાઇક લો, તો મેં આસ્તે બાઇક લીધું અને સીધા હવે અહીંથી અમે સીધા નીકળશું ડાયરેક્ટ બજારની અંદર. પહેલું તો અમારે એક ઝાકળ જેવું છે, નજર પડી દુકાન ઉપર જવું છે. શું ઝાકળ મળે છે. દુકાનવાળો ગભરાઈ ગયો કે આ કોણ છે, આવો વ્લોગ બનાવતા આવે છે. તો ભાઈ અમે તો ગયા દુકાનવાળા તો કોઈ જવાબ આપ્યો નહીં. અહીંયાથી છા વળતા સીધા આવી જાય ગાડીએ સીધા હવે નીકળી ગયા ડાયરેક્ટ બજાર અંદર. તો એનાને પણ કપડાં લેવા હતા. અમારે એક જણાને મુલાકાત કરી હતી, અહીંયા પણ અમે જવાનું હતું. પહેલાં કીધું કપડાં લઈ લે, પછી મુલાકાત આપણે જઈશું. તો મિત્રો હવે અમે આવી જાય દુકાનની અંદર. તો દુકાને મેં મેલ્યું બાઇક મેલીને હવે અંદર મારે કરી છે એન્ટ્રી. તો અમે કરી લીધી એન્ટ્રી. એના પહેરી લીધા કપડાં. તો બાય બાય ટાટા એના કેરી છે, કારણ કે હવે એને કેવા કપડાં લાગે તમે કોમેન્ટ જરૂર કરજો, કેવા સારો છે કે ખોટો છે, તો તમે કોમેન્ટ જરૂર કરજો. દુકાનવાળા ભાઈ પણ એમને ખૂબ જ સરસ મજાની દુકાન પણ ચાલે છે ને ભાઈને સસ્તા ભાવે પોતે પણ વ્યાજબી ભાવે આપી દે છે, કારણ કે આ છે પોતે જોઈએ તો મકડે એવું મોટું પોતાનો લાગે અને પૂરી મકડે. કે તમારો શું કેવું છે કોમેન્ટ જરૂર કરજો. અહીંયાથી અમારે મળી ગયા અજજીભાઈ રામ બાય બાય ટાટા ખુદ દીધા સમાચાર લીધા, પોતે કર્યો ટાટા બાય બાય. તો અમે ટાટા બાય બાય કરીને પોતે તો છે કોમેડી કિંગ, કારણ કે 14 રૂપિયાના છે, પોતે કામ બહુ સારું. અહીંયાથી આવી જાય પકોડી. એના કે મારે ખાવી છે પકોડી. તો ઈનાડી પોંઠેવાળી રાશી તો અમને પોંઠવા મળી કા મેં એક બે મને સારી લાગી, મેં એક બે તો પોંઠી લીધી. તો એને તારે નહીં ખાવી હતી. એના આપણે ફરીને બાઈ બાઈને ટાટા એના કહે છે તો કર્યું ને, કારણ કે હવે પોતે ખાય છે પકોડી એના દાબીને ખાય છે બરોબર નહીં, કારણ કે હવે પકોડી ખાવા ઢળી એટલી ભૂખ લાગી છે વાત જ છોડો. ના કરે ખણતી પકોડી ખાય છે બરોબર નહીં. પકોડી એટલી ખાય છે કારણ 50 રૂપિયાની પકોડી ખાઈ જાય છે. 50 રૂપિયા થઈ નહીં, 50 રૂપિયાની પકોડીને કપડાં લીધા 2000નો ખર્ચો કરે. મારે તો ટાયર તૂટી જઈ, મારે તો વાંચો નીકળી જઈ. તો અહીંયાથી જો હવે પોતે કપડાં લીધા અને કપડાં જોવા લાગે સાથે કામ કરીએ છીએ. મેં પૂછે મારી બે સીધા હવે જવાનું છે આપણે બેન સિંગર છે એમને મળવા માટે. ઘરનું બેનનું પછી હું નામ આપશું, કારણ કે આંસાબેન બોચ્યા છે. અહીંયાથી અમે આવી જાય સીધા પાછા ગેટે આવીને બાજુમાં દુકાને મારે લેવું તો શેટર. તો મેં પણ પૂછ્યું કે હેજરનું શેટર થાય. મને ગાડા કેમ કાઢો? મેં ગાડા નહીં, હેજર શેટર કેવા શેટર પોતે એટલે એ તો નથી. બીજા ઘણા કંઈ બાય લીના પડી છે, છોકરાના પડી લેડીઝ તો હું પહેરતો નહીં. ભાઈને હોય તો આપો, પોતે કે તમારે લેડીઝ ચાલે તો મેં કીધું ચાલે હોય તો આપી જો. પોતે ઠઠા મસ્કરી કરી ઘડીક વાર જુઓ કપડાં કેવા છે. અમારા બાજુમાં અહીંયા વાવની અંદર દુકાન છે, મોટી દુકાન નાખેલી છે. જો હું આવી જાઉં અંદર મને કોઈ પાસ પડ્યો નહીં. કપડાં કંઈ નથી પડી, શેટર કંઈ નથી પડી, ટોપી પાસે. તો અહીંયા સીધા, કારણ કે પાસ તો હતો પણ પૈસા ભાવ થોડો વધારે. તો અહીંયાથી મેં નીકળી જાય સીધા આવી ગયા ડાયરેક્ટ ચડી ગયા અંશાબેન બોચિયાને ઘરે જવાનું છે આપણે. તો અંશાબેનનો મુલાકાત લઈશું. અંશાબેન કેવું આપણે વર્તમાન કરે છે એ પણ આપણે જોઈશું. તો મિત્રો અહીંથી અમે સીધા હવે ડાયરેક્ટ આવી જાય છે આગળ માળકા કેવું ગામ છે કે અહીંયા પણ એક કલાકાર છે સોનીબેન ગોહિલ, એમની પણ મુલાકાત કરવી હતી, પણ અમારો ટાઈમ ઓછો હતો. એના કે પપ્પા મોડું થાય છે, એના હતી ઠંડી હતી, કારણ કે કપડાં ટી શર્ટ પહેરવા હતું ને આજુ આવી તો તવી. અને અહીંયાથી સીધા અમે ડાયરેક્ટ આવી ગયા માળકા. તો જો માળકા સોનીબેન ગોહિલનું ગામ છે, કારણ કે સિંગર છે, બહુ સારા છે. એમને ઘરે જવાનું છે પણ મોડો થઈ જાય ટાઈમ તો, એટલે ટાઈમ વગર તો જવરાય નહીં, કારણ કે હાંજ પડી હતી. એટલે અમે પણ બીમાર અહીંયા ઊભી મેં બાઇક રાખી ઊભું, કારણ કે મને થોડોક એવો જીવ છો કે આપણે થોડી ચા તો પી લઈએ.
પપ્પા કે ઊભા રહો. મેં ગાડી કરી બધી ખબદીને અહીંયા ઠેકડો મારીને ઉતરી નેથો ઉતરીને એક ભાઈ મારા ફોલોવર મળી જાય. મને કે તમે તો ઇન્સ્ટાગ્રામના કિંગ નથી. મેં તો કિંગ તો કંઈ નહીં, તમારા જેવા માણસ જ છે. તો કે હું તમારો ફોલોવર છું. પછી મેં વાત કરી કીધું બાય બેન ટાટા ને મેં પીધું ચા પીને આવ્યો ડાયરેક્ટ બાઈકે આવીને કૂદકું મારીને થડી જાય બાઇક ઉપર. હિના પણ થડી જાય બાઇક ઉપર ને મારી કીક ને મારી સેલ ને આ નીકળી જાય ડાયરેક્ટ. હિના તો એક વચમાં કે મારા પપ્પા વિડીયો બનાવો, આને વિડીયો બનાવી વિડીયો થઈ ગયો વાયરલ. સારો વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે. એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે રાજુજી 803 કરજો, સિંગર હિના ઓફિસર 803. એ ઉપર પણ તમને વિડીયો દેખવા સારો મળશે. તો તમે જોજો. અહીંયાથી અમે સીધા પછી નીકળી ગયા. વિડીયો બીજો બનાવીને ડાયરેક્ટ આવી ગયા એમના ગામનું નામ થઈ ડેડાઉગા. તો ડેડાઉગાની પ્રાથમિક શાળા પણ હું તમને વાવડું કેવી છે જુઓ. આ કંઈક પ્રાથમિક પોતાની શાળા છે મિત્રો. શાળા ખૂબ સરસ છે અને ભણવાનું બહુ સારું છે. કારણ કે જુઓ અંદર એક રોડ છે, બે સાઈડ થોડો બાવળ છે. કારણ કે પાણી ખૂબ ભરેલું હતું. કારણ કે વરસાદને કારણે ખૂબ માણસ હેરાન છે. આ છે પ્રાથમિક શાળા કે આ સ્કૂલ છે કે ખબર ના પડે. કારણ કે આગળ આવી જશે પાણી. એટલે હું તો ગભરાણો પણ અમારે હિના પણ બાજુમાં બેઠે એ પણ ગભરાવી મારી કૂદક્યું કે પપ્પા તો ઊંડું પાણી છે. મેં તો ઊંડું નથી બરાબર નેડું છે. કારણ કે રોડે આસ્તે અમે તો લીધું બાઇક હળવું લીધું અને આસ્તે મેં તો રાવળી કાઢ્યું બાઇક કાઢ્યું. મન તો વળજી ધૂધણી મારે બધું ઓમથી ઓમ બાઇક અને ઓમથી ઓમ બાઇક હું કરું શું કીધું. અહીંયાથી ભાઈ નેટ લડબડ થડબડ થતો મેં તો તોંભલે ઠોકો તો તોંભલો બાજુ પીડી સાઈડમાં લીધું. આસ્તે બાઇક કાઢીને હમું મળે ગૌ માતા. મેં ગૌ માતાના કર્યા દર્શન. તમે પણ દર્શન જો ગૌ માતાને માનતા જરૂર કોમેન્ટ જય માતાજી લખજો. અહીંયાથી સીધે આપણે તાર થઈ જાય રોડે પાણીને પાર કરી. એનો એક મંદિર છે એ પણ જય માતાજી તમે લખજો મિત્રો. કારણ કે અહીંયાથી અમે આવી જાય સીધા એમની ઘરે. તો એમનું ઘર ખૂબ સરસ છે. અને અહીંયાથી મેં મેળવી દીધું બાઇકને મારી કૂદકું ઉતરીને તાર બાય ટાટા કરતા પહેરી જો ઘરમાં અહીંયાના ઘરની અંદર જો અંદર હવે એમની ઘરે અંદર જાય અને અહીંયાથી પછી અહીંયાની ઘરે જાય. અહીંયાની ઘરે રહીને અંદર જઈને પહેલાં તો એમના બધા મહેમાનો બેઠા હતા. એમના ઘરવાળા છે પોતે રામ કર્યા. એમને રામ કર્યા. અહીંયાના ભાઈ છે એમને બાના રામ કર્યા. બાય બેન ટાટા બેન જુઓ. આ બેનને ઓળખતા જરૂર તમે કોમેન્ટ મિત્રો જરૂર કરજો. કારણ કે આ બેનનું નામ શું છે? હંસાબેન બોચિયા. ખૂબ સરસ ગાય છે. એમનો કોયલ જેવો કંઠ છે. તો મિત્રો હિનાએ કર્યા બાય બેન ટાટા. અમે બધા બેઠો પોણીને લોટાન થાન બાન કર્યો. અમે તો મજા સ્વભાવના બે માણસ સારા છે. કારણ કે અમને આવકાર પણ સારો મળ્યો. એમનો ગેસ એમની સગડી જુઓ. આ એમનું ઘર છે મિત્રો. અંદર પણ હું તમને ઘર વાવડું જો. આ એમનું ઘર છે. એમનો બાબલો છે મિત્રો. કારણ કે સરસ મજાની જિંદગી પોતે જીવે છે. કારણ કે બધી રીતે સારું છે. કારણ કે મને ભાવેતા બહુ સારી મળે છે. કારણ કે અમે ચા પાણી કર્યો. આદુવાળો ચા પીધાવાળી મેં તો રાશી 2 બેન 3 આ પોતાના ઘરવાળા છે બરાબર. પોતે કે મારે એક વિડીયો બનાવવા છે. મેં તો આવી જાવ વિડીયોનો. આ પછી એમના ભાઈ જ છે. એમના ભાઈ પણ આવી જાય વિડીયોની અંદર. પોતાને પણ ગપદીને લીધા રહ્યા વિડીયોની અંદર. ભાઈએ પોતે થોડાક હા હી કર્યું. કીધું મજા આવી ગઈ. કે મને તો મજા આવી ગઈ. તારે બસ કીધું કરો મજા આવાના વિડીયો બનાવતા રહો. આવા લોકો થાય કે નહીં ખૂબ એનું જો. અહીંયાથી એમની બકરી છે. આ કંઢિયા કહેતા કંઢિયાની બકરી છે. જમદું બાયડીને હપદું હાયડીને એવું બધું છે બકરી. કારણ કે બકરી બહુ સારી છે. આ બેન છે. આ બેન ખૂબ છે. પણ બાય બેન ટાટા. હા મેં કીધું ટાટા ને બાય બરાબર. એમના પણ બાજુમાં ઊભા છે. એ પણ ભાઈ છે. કારણ કે પોતે બાય પોતેનો ઓળખતો કોમેન્ટ કરજો. પોતે ગાશે પર ગીત મેં કીધું ગાવા પર એક સરસ મજાનું ગીત. તો હિનાએ બે ગાયું ગીત. મને ગીત કેવું સારું લાગે કે વલોગ તો બનાવવું જ પડશે. કારણ કે વલોગ હેડે કે ના હેડે બાકી બનાવવો જરૂરી છે. એમના ઘરવાળા પણ બાજુમાં બેઠા છે. તમે પણ એક દાડો આવીને હંસાબેનની મુલાકાત જરૂર લેજો. કારણ કે ખૂબ જ સ્વભાવના સારા છે. ને ચા પાણી તો આદિવાળો એવો પાય છે ને મારે તો 5 દાડો નશું ના ઉતરે બોલો. એવો તો પોતે ચા પાય તો મને કે રોટલા બીજા ખાઈ જાય ના ભાઈ મોડું થાય છે. કારણ કે અમારે જવાનું તો ઘરે અમારે નીકળવાનું હતું. નીકળવાનો ટાઈમ રોકાણા નથી. 2 કલાક જેવા રોકાણા હતા. 2 4 5 10 વિડીયો બનાવ્યા હતા. વિડીયો બનાવીને લઈ જાય ઠોર થઈ જાય. અહીંયાથી પછી ગાવા માંડ્યો. હિના તો જે ગાયું રેડ ને હિનાને પછી એ બેસી ગયું ગાવું ને બેનને પણ એ બી ગાવું. 2 બેનને છે ગાય છે. તમારું શું કોમેન્ટ જરૂર મિત્રો કરજો. આ વ્લોગને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી, જય બાબેરી, જય રમાપીર, જય દ્વારકાધીશ. બાય.